અને હવે વાત કરીશું રાજકોટની તો રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ કાગવડ ખાતે જેતપુરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું। જેતપુર પંથકના તમામ પત્રકારોને તેમના પરિવારોએ મોટી સંખ્યામાં ઉમટી પડી શ્રદ્ધાપૂર્વક ધ્વજાજીનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય જયેશ રાદડિયા અને જેતપુરના વિવિધ અગ્રણીઓએ પત્રકારોની આસ્થાને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં જેતપુરના ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો પણ વિશેષ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી ખોડલધામ સાથે અતૂટ શ્રદ્ધા ધરાવતા મીડિયા કર્મીઓએ બા ખોડલના ચરણે શીશ ઝુકાવી લોકસેવાના કાર્યોમાં પ્રગતિની પ્રાર્થના કરી હતી। ખૂબ આનંદની વાત છે। જેતપુર તાલુકાના તમામ પત્રકાર મિત્રો આજે આવી અને માના વધામણા કરી અને ધ્વજારોહણ કરી છે, ત્યારે તમામ જેતપુર પત્રકારો અને આખા પરિવારોને મા ખોડલ હંમેશા આનંદમાં રાખે અને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારી શુભેચ્છાઓ। તમે અમારી સાથે જે જોડાયા, અમે તમારી સાથે દરેક તમારા પત્રકાર તમારા જે પ્રસંગોને છે તેને શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા। આજે અમારો પ્રસંગ હતો ને તેમાં તમે શોભામાં અભિવૃદ્ધિ કરી, તે બદલ દરેક જે અમારા જે કાર્યક્રમની અંદર જોડાયા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।